તો મેં તમને બહુ સૂક્ષ્મતાથી કીધું ને કે પિતૃઓને મોક્ષ કેવી રીતે અપાવો અને શરૂઆત ક્યાંથી કરવી. જો તમે તમારા પિતૃઓનું ભલું ઈચ્છતા હો ને તો બે જ કામ કરવાના છે. વર્ષમાં જ્યારે ભાદરવો આવે ને, હવે મને એ કહો પિતૃ કાર્ય થાય ક્યારે? પિતૃને પાણી કેદી દેવાય? ચૈત્ર મહિનામાં કે કારતકમાં? કારતક. હવે શ્રાવણ મહિનામાં કેની પૂજા કરાય? મહાદેવની. બરાબર. પછી નવરાત્રી આવે ત્યારે આસો મહિનાની માતાજીની. પછી ભાદરવાની ચોથ આવે અંજવારી ગણપતિની. પછી આપણે અહીંયા તો નથી ઉજવતા, સૂર્ય સપ્તમી આવે છે ત્યારે યુપી બિહારમાં આજે પણ છઠ પૂજા બહુ મોટે, હા એ લોકો સૂર્યની પૂજા કરે. મતલબ કહેવાનો ભાવાર્થ એક જ થાય છે, શ્રાવણ મહિનામાં શિવની જ પૂજા કરી તો શું માતાજી કાંઈ આપણું બગાડ્યું છે? માતાજી આપણે કાંઈ વાંધો? તો ગણપતિ દાદા રે વાંધો? તો એ બધાને મૂકીને કેમ મહાદેવને જ ભજી છે? એટલા માટે ભજી છે કે તમે કોઈના લગ્નમાં ગયા છો તો તમને વાલામાં વાલો તો તમારો દીકરો જ છે, પણ ગીત તો તમારે એના જ ગવા પડે જેના લગ્ન છે. એટલે જેનો સમય હોય એની જ ઉપાસના કરવું, કારણ કે એ વર્ષમાં એ સમયમાં એની ઉપાસનાથી જ તમને ફળ મળશે. તો પિતૃની ઉપાસનાના દિવસ કયા ખબર છે? કારતક નથી, ચૈત્ર નથી, યાદ રાખજો ભાદરવો છે. અને ભાદરવામાં કેટલું? તો કે 16 જ દિવસ. 17મો દિવસ આખા વર્ષમાં આપણાને મળતો જ નથી. પૂનમથી કરી અને અમાસનો જે સમય છે આજ પિતૃની ઉપાસનાનો દિવસ. શું કામ? તો કે 16 જ દિવસ એવા છે કે બધાએ પિતૃઓને પૃથ્વી ઉપર આવવાની રજા મળે છે. વગર રજાએ કોઈ પિતૃ આવી નથી શકતા.